ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો, ક્યાં જાઓ છો? આર્થિક કટોકટી છે, નાનકડી પ્રશ્ન છે, અને જો હા હોય ને તો ચોક્કસ આ 2 મિનિટનો વિડીયો છે ને આપ સાંભળતા જાઓ. નમસ્કાર, હું ડૉક્ટર અંકિતા મુલાણી. એવું કહેવાય કે આપણા જીવનમાં ઘટનારી 2 ઘટનાઓ કે જે સમય જોઈને ક્યારેય નથી આવતી. એક તક કે ક્યારેય તમારો સમય નથી જોતી, અને બીજું મુશ્કેલી કે એક હોય અને બાકીની 13 આવી પડે. આપણે એવું કહેવાય કે એક સાંધે ને 13 તૂટે. ઘણી બધી મુશ્કેલીઓ અને ઘણી બધી તક જીવનમાં ક્યારેય તમારો સમય જોઈને નથી આવતી, પરંતુ આ સમયની અંદર તમારી સ્થિત પ્રજ્ઞતા અને બુદ્ધિનો ઉપયોગ તમને ટકાવી રાખે છે. અને વિશ્વની અંદર કેટલી બધી શોધ કરનારા એવા શ્રેષ્ઠ વૈજ્ઞાનિક એટલે આઇન્સ્ટાઈન, અને એ વ્યક્તિ એના જીવનની ડાયરીની અંદર લખે કે મેં મારા જીવનની અંદર મારી બુદ્ધિનો ઉપયોગ, મારા મગજનો ઉપયોગ 0.08% કર્યો હતો. ક્યારેક આપણે એની સાથે સરખામણી કરીએ ને તો એવું લાગે કે કદાચ આપણે આખી જિંદગી પૂરી થઈ જાય અને આપણને એવું લાગે કે મારું મગજ દુખવા મળ્યું, પરંતુ મગજનો ઉપયોગ એની સરખામણીમાં ખૂબ ઓછો કરીએ છીએ. આવું એક ખૂબ સુંદર મજાની વાર્તા કે જ્યારે જીવનની અંદર મુશ્કેલી આવતી હોય, આસપાસ ક્યાંય નીકળવાનો તમને માર્ગ ન દેખાતો હોય, ત્યારે તમારી બુદ્ધિ અને ત્યારે તમારી સ્થિત પ્રજ્ઞતા તમારા જીવનની અંદર તમને ટકાવી રાખવા માટે કેવી રીતે મદદરૂપ થાય એવી ખૂબ સુંદર મજાની વાર્તા આપણા માટે પ્રસ્તુત છે. વિદેશની અંદર એક વ્યક્તિ હતા કે એમને કોઈ પણ સંજોગોની અંદર પોતાનું 10 કરોડ રૂપિયાનું મકાન વેચવું પડે, આવા સંજોગો હતા. અને કોઈ જગ્યાએ એમને એ પૈસાનો ઉપયોગ કરવાનો હતો, શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવાનો હતો. કોઈ પણ વ્યક્તિ છે એ ઘર ખરીદવા માટે આવે, જુએ અને ઓવર પ્રાઇસ કહીને ત્યાંથી જતા રહે. અને ઘણા સમય સુધી આ વ્યક્તિનું મકાન ન વેચાય, અને મકાન ન વેચાય એટલે એમને એ જે મૂડીની જરૂરિયાત હતી એ મૂડીની જરૂરિયાત એમને સંતોષાઈ નહીં. એક વખત પોતે શાંતિથી બેઠા હતા અને એક યુક્તિ કરી કે 10 કરોડની રકમ કોઈ પણ વ્યક્તિ એમને આપી ન દે. તો એના માટે એવું કર્યું જાય કે 150 રૂપિયાની લોટરી એણે બારી પાડી. આવી 10 લાખ ટિકિટ બારી પાડી. 10 લાખ ગુણ્યા 150 ઓલમોસ્ટ 15 કરોડ જેવી રકમ થાય. એમણે 10 લાખ ટિકિટ છપાવી અને ટિકિટની અંદર લખવામાં આવ્યું હતું કે જો આપની આ લોટરી છે એ લાગે તો 10 કરોડનું મકાન માત્ર તમને 150 રૂપિયામાં મળે. અને આ ક્ષણવારની અંદર ન્યૂઝ છે એ આસપાસ ઘણા બધા લોકોની વચ્ચે ફેલાયા, અને આખરે એ ખરીદી કરવાવાળા લોકો છે ખૂબ ત્યાં ઉમટી પડ્યા, અને થોડી ક્ષણોની અંદર એને પાસે 15 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા. કારણ કે એને 10 લાખ ટિકિટ છે એ ખૂબ ઓછા સમયની અંદર સેલ થઈ ગઈ હતી. આવી રીતે 10 કરોડ કોઈ પણ મકાનના આપવા માટે તૈયાર નહોતું કે જ્યારે આજે એની પાસે ઓલરેડી 15 કરોડ રૂપિયા હતા. આ મગજનો ઉપયોગ છે. અને એનો ડ્રો કરવામાં આવ્યો, અને ડ્રોની અંદરથી એક વ્યક્તિનું નામ જાહેરાત થયું, અને એ વ્યક્તિને માત્ર 150 રૂપિયાની અંદર એ મકાન છે આપવામાં આવ્યું. આ બહુ નાની નાની વાત છે. તમારે મારા જીવનની અંદર પણ જ્યારે આર્થિક રીતે અટવાઈએ ને ત્યારે પણ બહાર નીકળવાનો રસ્તો ન મળતો હોય, અને આખરે આ માણસ 10 કરોડ જે ઓવર પ્રાઇઝ લોકો કહીને જતા રહેતા હતા એમાંથી પોતે 15 કરોડ કેવી રીતે મેળવી શક્યો, એની ખૂબ સુંદર મજાની ઘટના છે. આપના આસપાસની અંદર કે આપના અંગતની અંદર કોઈ બિઝનેસમેન હોય અને જે બહુ નાની નાની રકમથી પોતાનો બિઝનેસ કરતો હોય અને તેમ છતાંય આર્થિક રીતે ક્યાંક અટવાતો હોય તો ચોક્કસ આ વિડીયો એમને મોકલી આપજો. કારણ કે આ વિડીયોના માધ્યમથી, આ ઘટનાના માધ્યમથી ચોક્કસ એટલું જાણી શકાય કે જીવનમાં આર્થિક રીતે ક્યાંય અટવાઈ જઈએ છીએ ને તો કેવી રીતે બહાર નીકળી જવાય. અને આ ઘટના મેં જે તમને કહી ને એ ફોટોના માધ્યમથી પણ મારે તમને કહેવી છે. જુઓ, આ ફોટો જોયો? આ ફોટોની અંદર પણ એ વ્યક્તિનો ચહેરો છે, પાછળનું મકાન છે, અને જે આ ઘટના છે ને એ ઘટના તમને વાંચી શકો એવું છે. જય હિન્દ, જય ભારત. અંકિતાની વાતો.